નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને ખાતર અને બિયારણની કીટ છે તે આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે આદિજાતિના જે ખેડૂતો છે તો આ ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતરમાં સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ નિગમ છે તો તેના દ્વારા કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં જે આદિજાતિના જે ખેડૂતો છે તો તેઓને બિયારણ અને ખાતરની કીટ આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યના આદિજાતિના જે ખેડૂતો છે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે, કારણ કે યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે, જેથી કરી આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના આદિજાતિના ખેડૂતોને જ મળવા પાત્ર થશે। મિત્રો, અહીં યોજના અંતર્ગત ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતરની કીટ છે તે આપવામાં આવે છે અને અરજદાર છે તે બીપીએલ કેટેગરીમાં આવતા હોવા જોઈએ। જો અરજદાર આદિજાતિના ખેડૂત હશે પરંતુ બીપીએલ કેટેગરીમાં નહીં આવતા હોય તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। બીપીએલ કેટેગરીમાં 0 થી 20 નો અંક ધરાવતા જે આદિજાતિના ખેડૂતો છે તે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે। હવે મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ જે આદિજાતિ વિકાસ નિગમનું જે પોર્ટલ છે એટલે કે મિત્રો જે dsec.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 14 ફેબ્રુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 14 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 31 માર્ચ 2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે। અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ વાત કરી લઈએ। તો કે અહીં ખેડૂતોનો જાતિનો જે દાખલો છે એટલે કે મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ છે, ત્યાર પછી રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ગામ નોંધના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, બીપીએલ નો દાખલો અને અરજદારનો જે ફોટો છે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ખાતર અને બિયારણની કીટ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।